हेलो जय माताजी जय महादेव हर हर महादेव केम छो आई होप के તમે બધા મજામાં જશો મારા વાલા તાજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। મહાદેવ બધાને ખુશ રાખે। અને આજે આપણે છે ને વિડીયોમાં તમને બધાને બતાવવાનું છે મિની સમોસા ચીઝ સમોસા અને ચેલેન્જ કરવાની ઈચ્છા થશે। મેડમ તૈયાર થાય તો ચેલેન્જ કરશું, બાકી ચીઝ સમોસા મસ્તીના બનાવવાના છે। તો હાલો બધાય નાસ્તો કરવા। તો જો આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે। આપણે સમોસા તો બનાવવાના છે પણ ઘઉંના લોટના બનાવવાના છે, ચીઝ સમોસા બનાવવાના છે। કારણ કે આખો દિવસ કંઈ વિડીયોને શૂટ કર્યું નથી, એમ થાય રોજ એકને એક ખૂબ બતાવું। બપોરે રાઈમું ખાધું તો સીધો રોંઢો રહે છે રોજ। તો મીઠું તો નખાઈ ગયું સ્વાદ પ્રમાણે, અને મોણ નાખવું પડશે ને તો થોડુંક પાવડા જેવું તેલ નાખી દીધું છે। ગ્લાસ ગોતવા દઉં છું તો સરસ તેલ ને મીઠું નાખી મિક્સ કરી દીધું છે। બંગડી સડાઈ દીધી, વટ મસ્તીનો ફટાફટ સમોસાનો બાંધી લઉં। તો છે ને તો કિચન પાસે આવી ગયા છે, બટેટાનો માવો વઘારવાનો છે। રોટલીનો લોટ મસ્તીનો બાંધીને મૂકી દીધો છે। અને જો કાંદા સુધારાઈ ગયા છે, ટમેટા સુધારાઈ ગયા છે, બેને જો લસણ એ ફોલી રાખી દીધું છે। અને હું બટેટા બાફી રાખ્યા હતા ને તો જો ફોલવાનું કામકાજ ચાલુ છે। મસ્તીનો આપણે બટેટાનો માવો બનાવશું। તો હાલો આપણે જો ફાઇનલી છે બટેટાનો સુંદર સરસ થઈ ગયો છે। તેલ ગરમ મૂકી દીધું છે, તેલ ગરમ થાય ને એટલે આપણે થોડીક રાઈ નાખશું। સુંદરનો આજ તો વઘાર કરીને બનાવવાના, કેમ કે ચીઝ લાવીશું ને। હાલો તેલ ગરમ થઈ ગયું છે, રાઈ નાખી દઈએ, નકર મારું લોહી આમ લાગે તળિયું બળી જાય। રાઈ નાખો ન બને, ફટાફટ થાય તડતડ થઈ જાય ને વઘાર મસ્તીનો ફટાફટ બનાવવા મળી છે બોલે જેને ચાલુ છે। તો જો આપણે રાઈ તડતડ થવા મળી છે અને આપણે ઈંગળી નાખી દીધી છે। નાસ્તા પર છે ને લસણ નાખવાનું છે। તમે લસણ સમોસા કઈ એક જો લસણવાળી ચટણી છે અમારી મસ્તી, લસણવાળી ચટણી તેલમાં કડકો પડે ને જેવી તેવી આપણે કાંદા નાખી દઈશું। ચટણી બળી જાય પણ લસણ બળી જાય મજા ન આવે ખાવાની। કાંદા નખાઈ ગયા છે, હેરોટ ટમેટા નાખી દઈએ, ઉકળી જાય બધું મસ્તીનું। મસાલો કરી દઉં તો જો હળદર નાખી છે અને મરચું તો સ્વાદ પ્રમાણે તમે જેવું તીખું મોળું ખાતા હોય એવી રીતે નાખશો। આપણે મસાલો બની ગયા છે। હા બધો મસાલો બનવા માંડ્યો છે। હવે બધું શૂટમાં નથી લેવું બેન, ફોન તો કરી મૂકીને બાજુ કે છે ચટણી તો બને નહીં। ચાલો જો આપણે બટેટા બાફવામાં મીઠું નથી બહુ નાખ્યું એટલે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે। ને સમોસા ના આવડે તો ઘણી વાર બનાવ્યા છે। સમોસાનો તો બહુ હમણાં વિડીયો બનાવ્યા છે, ઘઉંના સમોસાના અને પનીર સમોસા, બહુ મસ્ત મિની સમોસા છે। સમોસાની ચેલેન્જનો વિડીયો બનેલો છે આપણે એક બે, અને આજે તો મેં કીધું એક વખત બનાવી નાખીએ, કારણ કે સવારનું કોઈ શૂટ કર્યું જ નહોતું ને, અને આજ કે જવું નહોતું, આજ કંઈ કામ નહોતું। તો હારો પછી પાછળ સમોસું ચીઝ વાળું બનાવે ત્યારે મળીએ। ને આપણે મસ્તીના બટેટાનો માવો તૈયાર થઈ ગયો છે સમોસામાં ભરવા હાટું। અને અહીંયા જો મીઠી ચટણી આપણે ઘરે બનાવવાની છે, તો મીઠી ચટણી બનાવવા બેનને મૂકી દીધી ને આપણો માવો તૈયાર થઈ ગયો। હાલો ફટાફટ બેનને ફોન આપી દો અને સમોસા વણવાનું કામકાજ ચાલુ કરી દો। તો હશે ને જો ખાવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો માવો તો બતાવ્યો હતો, અને જો આપણે એક રોટલી મસ્તીની વણીને એના 8 પીસ કર્યા છે પીઝા સ્ટાઇલમાં કટ કરીને, અને એના ઉપર માવો મસ્તીનો આપણે ભરી દીધો છે। અને આપણે સાદા બનાવવાના છે મિની સમોસા, અને આગળ ચીઝ મસ્તીનું આપણે ખમણીને લઈ લીધું છે। આના પછીનો એક રાઉન્ડ આપણે ચીઝ સમોસાનો બનાવશું। તો આને કઈ રીતે વળવાના સમજાવવાના, આવી રીતે આમ કરી નાખશું, અને પછી આને આમ અહીંથી આમ ચોટાડી દઈશું ને અહીંથી આને આમ ચોટાડી દેવાનું, અને અહીંથી આમ। તો આપણું મિની સમોસું બનીને રેડી છે। તો ચાલો આવી રીતે તો બધા સમોસા ફટાફટ બનાવી લો। ફરીથી તમને એક વખત બતાવ્યું બનાવીને। અને મેં અંદરની સાઈડ વાળ્યું છે, ઓલાને મેં બહારની સાઈડ વાળ્યું હતું। તો આવી રીતે બધા સમોસા બનાવી લેવું। આવી રીતે ફટાફટ બધા સમોસા બની જાય, તેલ આપણે ગરમ થઈ જાય એટલે તળવા મળશું આપણે। અને આને છે ને આપણે એકદમ ધીમા ગેસે મસ્તીના તળશું। તો
તો સારું હાલો છે ને જો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને સમોસા આપણે બનતા છે આપણે અંદર એડ કરતા જ જઈએ એટલે તળાતા જાય મસ્તીના આપણે અને ધીમા ગેસે તળવાના છે તો સરસ સમોસા આપણે ધીમા ગેસે મસ્તીના તળી નાખીએ અને હવે ચેલેન્જ કરવા બેસે ને ત્યારે જ મળશું કારણ કે હવે બેની પાસે કામમાં થોડીક પડી ગઈ છે તો છે ને જો અહીંયા આપણે મસ્તીના ધીમા ગેસે સમોસા તળાય છે તમે તો કહેતા હતા ને પછી ભૂલાઈ ગયું તો કે ચીઝ વાળું બનાવવું એ લેવાનું છે એમ શૂટમાં નકરા ચીઝ વાળા નથી બનાવવા એ એક પીસ બનાવી એક રોટલાનું ઓનલી ફોર ચીઝ નાખીને જ આપણે બનાવવાના છે સમોસા ચીઝ સમોસા મને બહુ ભાવે હો. તમને ભાવે કે નથી ભાવતા કમેન્ટમાં કહેજો અને ખાવા આવી જાજો તો જો પાછું તો આપણે તો ચીઝ આ ઓનલી ફોર આપણે ચીઝ જ નાખ્યું છે ચીઝ સમોસા ખાવાની બહુ મજા આવે હો. હાલો બધાય ખાવા થઈ ગયું અસલ પેક આપણું સમોસું અને છે ને બીજા રાઉન્ડમાં તળશું આપણે પેલા આવી રીતે બધા બનાવી દઉં કેમ બેન સારું હાલો હવે ખાવા ટાઈમે સીધા મળશું તો છે ને જો આપણે મસ્તીના સમોસા બનાવી નાખ્યા છે તો જો અમે મિની સમોસામાં કયા મસાલાવાળા છે ને કયા ચીઝવાળા હોય એ ખબર નથી બધા મિક્સ થઈ ગયા છે અને પછી એક રોટલીનો લોટ વધ્યો હતો ને થોડોક મસાલો વધ્યો હતો બે મોટા સમોસા બનાવી નાખ્યા અને આ ઘરે મસ્તીની આપણે ચટણી બનાવી છે મીઠી ચટણી બહુ મસ્ત બની છે લાજવાબ ચટણી ખાંડ નાખી ઉકાળી નાખે તો બહુ મસ્તીની ઘરે મીઠી ચટણી બની જાય તો ચાલો બધા જો મસ્તીના સમોસા ખાવા હા તો હાલો બધા એ સમોસા ખાવા આજના નાસ્તામાં સમોસા છે પહેલાં વિચાર એવો હતો કે મારી દીકરી ચેલેન્જ કરશું પણ પછી મને એમ થયું ચેલેન્જમાં હું જ હારવાની છું તો મારે હું ખાલી ખોટી ચેલેન્જ કરવી હારવા હાટું મારે ચેલેન્જ કરવાની મારે નથી ચેલેન્જ કરવી હવે અમે નાસ્તો એન્જોય કરી લઈએ તમે વિડીયો એન્જોય કરો આજ માટે એટલું જ રાખી દઈએ જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કાલ ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે ત્યાં સુધી બાય તે માટે બધાને ગુડ નાઇટ કસ્ટર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ મહાદેવ બધાને ખુશ રાખે ત્યાં સુધી વિડીયો જોવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ધન્યવાદ